સક્રિયતા છે દાખવવામાં નથી આવી. રામનાથપરા અને સામાકાંઠાને આ જોડતો બેઠો પુલ કહેવાય, રાજાશાહી વખતનો પુલ છે. ત્યારે રાજકોટની અંદર માત્ર 3 જ પુલ હતા. ચુનાવડામાં બેઠો પુલ હતો, બેડીપરામાં હતો અને રામનાથપરાની વચ્ચે પુલ હતો. ત્યારનો આ પુલ છે 2021-22માં જ્યારે તૂટી ગયો હતો ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાનમાં આપવામાં નહોતું આવ્યું તંત્ર દ્વારા. ત્યારે અમારે પુલ ઉપર બેસી અને ધરણા કરવા પડ્યા હતા. ત્યારબાદ પુલનું રિનોવેશન કરવામાં આવ્યું. ફરી 2024માં પુલ તૂટી ગયો ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળ્યું નહીં. પરંતુ ત્યારબાદ અમારે આ ભૂંગરા જે તે સ્થિતિમાં જે સ્થિતિમાં હતા ને ત્યાં બેસી અને ધરણા કર્યા હતા નદી વચ્ચે. ત્યારે તાત્કાલિક અસરથી વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને જે તે સમયના બાંધકામ સમિતિના ચેરમેન હતા એના દ્વારા તાત્કાલિક અસરથી આનું કામ કરી, પુલનું કામ કરી, રિનોવેશન કરી અને 15 કોટી પણ વધારે લાખ જેવી ખર્ચ દેખાડી અને તાત્કાલિક અસરથી રિનોવેશન કરી અને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો પ્રસિદ્ધિ ભૂખ્યા લોકો દ્વારા. ત્યારે ફરી એને 3 મહિનામાં ફરી પુલ તૂટી ગયો તો હજારો લોકોની અહીંયા અવન જવન છે. ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પુલનું આપણે જોઈ છીએ કે અત્યારે વાઇબ્રન્ટ મીટ ચાલી રહી છે ગુજરાતમાં, જેમાં રાજકોટ યજમાન પદે હોય. વર્લ્ડના સારા દેશના નેતાઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ આવીને એમઓયુ કરવાના છે. તો શું આમાં ભૂંગરાના એમઓયુ કરશે? આજે ભૂંગરા તૂટી ગયા છે, પુલ તૂટી ગયો એનો એમઓયુ કરશે? પરંતુ આ શાસકોને માત્ર ને માત્ર પ્રસિદ્ધિમાં રસ છે, પ્રસિદ્ધિ ભૂખ્યા છે. આવનારા દિવસોની અંદર જો આ પુલ ચાલુ નહીં કરવામાં આવે, આપણે એને અનેકવાર રજૂઆત કરી ત્યારે 900ના ભૂંગરા નાખવાની વાત હતી. 300ના ભૂંગરા એમણે યથાવત રાખીને કોંક્રીટ પાથરી અને મેલી દેવામાં આવ્યું હતું. 900ના ભૂંગરા નાખે તો 3 થી 4 ફૂટ પુલ ઊંચો થઈ શકે એવી પરિસ્થિતિ હતી, જેથી કરીને ક્રોઝવે બને તો આવનારા લોકોને કોઈ પરેશાની ન થાય, રાહત મળે. આવનારા દિવસોની અંદર જો આ પુલની કામગીરી કરવામાં નહીં આવે તો સોની બજાર અને ઇમિટેશન બજારને જોડતો જે પુલ છે એ લોકો પાસે એક ફંડ એકત્રિત કરી અને આ પુલ કોંગ્રેસ દ્વારા બનાવવા માટે આગળ વધવામાં આવશે, ફાળો એકત્રિત કરી. પરંતુ કોર્પોરેશનને આપણી ટીવી ચેનલના માધ્યમથી પણ કહું છું કે જાગો અને લોકોની સુખાકારી માટે તમે લોકોના ટેક્સના પૈસે આ કામ કરો છો. તાત્કાલિક અસરથી પુલનું કામગીરી કરો.